શ્રીમદ ભાગવત ગીતા સમર્થન સમિતિ દ્વારા અભ્યાસક્રમમાં શ્રીમદ ભાગવત ગીતાના ભાગનો સમાવેશ કરવા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આજરોજ શ્રીમદ ભાગવત ગીતા સમર્થન સમિતિ દ્વારા શ્રીમદ ભાગવત ગીતાના મૂલ્યોનો ધોરણ 6 થી 8ના અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં આવ્યો છે। તેના સમર્થનમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે। નવી શિક્ષણ નીતિમાં દર્શાવેલા મુદ્દાઓ અનુસાર બાળકોમાં રાષ્ટ્રીય ભાવના તેમજ નૈતિક મૂલ્યોના વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો છે, જે અનુસાર ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા ચાલુ વર્ષે ધોરણ 6 થી 8માં શ્રીમદ ભાગવત ગીતામાં વાર્તા આધારિત નૈતિક મૂલ્યોનો અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં આવ્યો છે, જેનો દેશ અને રાજ્યમાં અમુક તત્વો વિરોધ કરી રહ્યા છે, જેને રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ દ્વારા આજરોજ સમગ્ર રાજ્યમાં દરેક જિલ્લાઓમાં જિલ્લા મથકે માનનીય કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા હતા। અભ્યાસક્રમમાં શ્રીમદ ભાગવત ગીતાના ભાગનો સમાવેશ કરવામાં આવ્યો છે અને આ બાબતનો કેટલાક લોકો વિરોધ કરી રહ્યા છે। આ સમર્થન બાબતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। શ્રીમદ ભાગવત ગીતાના અધ્યયનથી બાળપણથી જ હતાશા અને નિરાશાથી બાળકોને બહાર લાવી શકાય છે। કેટલાક લોકો આ મૂલ્ય નથી સમજતા અને તેને જ લઈને આ આવેદન આપવામાં આવી રહ્યું છે। ધાર્મિક, સામાજિક અને શૈક્ષણિક સંસ્થાના આગેવાનો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। સંજયભાઈ ડુમરાણી। સંજયભાઈ, કલેક્ટર કચેરીએ શું રજૂઆત લઈને આવવું પડ્યું? સમગ્ર ગુજરાત રાજ્યમાં પાઠ્યપુસ્તકમાં જ્યારથી ભગવદ્ ગીતાજીના પાઠનો સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારથી બાળકોમાં ખૂબ ખુશી છે અને આ પગલાને, સરાહનીય પગલાને, કારણ કે ભારતની સંસ્કૃતિ એ શ્રીમદ ભગવદ્ ગીતા છે। ભૂતકાળમાં પણ ભારત પાસે ભગવદ્ ગીતાના માધ્યમથી વર્ષો પહેલા જે વિષાદ યોગ, જ્ઞાન યોગ, કર્મયોગ, ભક્તિ યોગના માધ્યમથી બાળકોમાં જે નવું ભારત બનાવવાની દિશામાં આપણે આગળ જઈ રહ્યા છીએ, તેમાં શ્રીમદ ભગવદ્ ગીતાના અભ્યાસક્રમમાં સમાવવાના પગલાને સરકાર દ્વારા અમે એમને પ્રોત્સાહન આપીએ છીએ અને આને વધુ ને વધુ અગ્રમતા આપીને આ અભ્યાસક્રમ નીચેના સ્તર સુધી પહોંચે એવી અભ્યર્થના રાખીએ છીએ। તે માટે અમે કલેક્ટરશ્રીને આજે આ સંદેશો અને આવેદનપત્ર બંને આપવા આવ્યા હતા। ડોક્ટર સાહેબ, આપ શિક્ષણ સાથે જોડાયેલા, આપણી સ્કૂલ અને બાળકો સાથે સીધો સંબંધ રાખો છો, તો પહેલા જે હતું આ ગીતાનો પાઠ સંસ્કૃતમાં સમાવેશ નહીં થયો, ત્યારના અને અત્યારના બાળકોમાં શું ફરક દેખાય? અત્યારના બાળકો સ્વચ્છંદી અને ડિજિટલ યુગમાં પહોંચી ગયેલા બાળકો છે, કારણ કે વાલીઓ પણ બાળકો સાથે શ્રીમદ ભગવદ્ ગીતાનું પઠન પહેલાના જમાનામાં થતું હતું। અત્યારે થોડી એમાં જે ગતિમાં ઓટ આવી છે અને શ્રીમદ ભગવદ્ ગીતા એ માત્ર ધાર્મિક ગ્રંથ નથી, પરંતુ જીવનનો ગ્રંથ છે, જીવન જીવવાની જડીબુટ્ટી છે, એવું જયારે સમાજમાં પ્રતીતિ થયું અને સરકારશ્રીએ આ પગલાને આગળ વધાર્યું છે, એના માટે અમે કલેક્ટરશ્રીને અભિનંદન આપીએ છીએ અને પ્રત્યેક ધર્મમાં, પ્રત્યેક રાષ્ટ્રમાં, પ્રત્યેક દેશમાં શ્રીમદ ભગવદ્ ગીતાનો જે પ્રચાર થયો છે, કે ક્વોન્ટમ ફિઝિક્સ હોય કે પછી અધ્યાત્મની વાત હોય, શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યાયોમાં આપણે જોઈ રહ્યા છીએ કે માણસને પોતાનું કર્તવ્ય અને ધર્મ બતાવે છે।